મીઠું અને તેલ લઈ પાણી ગરમ થાય ત્યાં સુધી કૂક કરી તેમાં વેલણથી મિક્સ કરતા જઈ રવો ઉમેરી લો. પછી એક રસ થાય ત્યાં સુધી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકીને 5 મિનિટ સીજવા દો. પછી આ મિશ્રણને તાસમાં લઈ ચોખાનો લોટ ઉમેરી મિક્સ કરી આ મિશ્રણને થોડું ઠંડુ કરી લો. હવે તેને મિક્સ કરી પાણી ઉમેરતા જઈ ફરી મિક્સ કરી કણક બાંધી તેલ વડે કેળવી લો. ત્યારબાદ કણકને ગ્રીસ કરેલા સંચામાં લઈ ગરમ તેલમાં સેવ પાડી આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી તળી લો. ચેવડાનું મિશ્રણ બનાવવા માટે તેલમાં સિંગદાણા તળી બહાર લઈ લો. પછી આ જ રીતે દાળિયા, કાજુ, બદામ તેમજ સૂકી દ્રાક્ષને પણ તળીને બહાર લઈ લો. મસાલો બનાવવા માટે મિક્સર જારમાં ખાંડ, લીંબુના ફૂલ, મરી પાવડર, ચાટ મસાલો, મીઠું અને લાલ મરચું ઉમેરી વાટી મસાલો તૈયાર કરી લો. હવે સેવને એક બાઉલમાં લઈ તોડી તેમાં તળેલા સિંગદાણાવાળું મિશ્રણ અને તૈયાર કરેલો મસાલો ઉમેરી મિક્સ કરી લો. ચેવડાના મિશ્રણમાં વઘાર કરવા માટે વઘારિયામાં તેલ ગરમ